સુરતના માંડલી તાલુકામાં ચાલતી ક્વોરીઓના પ્રશ્નને લઈને રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। ક્વોરી બંધ કરાવવા મામલે અરેઠ ગામના લોકો ચાલતી લડતને પગલે આજે બેઠક યોજાઈ। બેઠકને લઈને કમિટીની રચના કરીને તપાસ યોગ્ય નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ કમિટીમાં કુંવરજી હળપતિ, પ્રાંત અધિકારી, પોલીસ અને ડીએલઆર વિભાગના અધિકારી સહિત 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। પક્ષો મારી વાતને માન્યતા રાખીને 15 દિવસ સુધી એટલે કે 29 તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે અને આ કવારી 15 દિવસમાં સમિતિ રચાશે। 5 દિવસમાં કમિટી રચાઈને 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે। રિપોર્ટમાં સાચો શું છે, ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે। ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના। ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે। ભૂસ્તર શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈ પણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે। અરેઠ ગામમાં જે તકલીફો થઈ રહી હતી એને લઈને અમે પ્રાંત ઓફિસમાં આવ્યા અને ત્યાં અમારા પ્રાંત ઓફિસર એમએલએ સાહેબ જોડે મીટિંગ થઈ અમારા ગામના માણસો અને કુંવરજી સાહેબ જોડે। તો એમણે અમને કીધું છે કે સ્થળ તપાસ થશે, ત્યાં ભૂસ્તર શાસ્ત્રી પણ હશે અને ગામના લોકો પણ હશે અને જ્યાં સુધી આ તપાસ ના થાય પૂરેપૂરી ત્યાં સુધી સંપૂર્ણપણે ક્વારીઓ બંધ રાખવામાં આવશે। અમારા પ્રશ્નોની રજૂઆત હતી એ તમામ પ્રશ્નો અમે રજૂઆત કરી અને અમને સાંત્વત તરીકે સાંભળ્યા અને નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી અને જ્યારે પણ તપાસ થશે ત્યારે અમારા ગામના આગેવાનો 5 થી 7 જણા લોકો હાજર રહેશે અને આગેવાનો તરીકે જે નક્કી થશે ગામ લોકો એ હાજર રાખી અને તપાસ કરવાની રહેશે અને તપાસનો રિપોર્ટ સત્વરે કુંવરજીના સરકારના કાર્યક્રમના અનુસંધાને એ 29 તારીખ સુધીમાં આવશે। ત્યારબાદ રિપોર્ટ આપણને સુપ્રત કરશે। જ્યારે રિપોર્ટ સુપ્રત કરે ત્યાં સુધી ખાણ બંધ રાખવાનું એમને સૂચના આપી છે આ મીટિંગમાં। જેમાં અમને સાહેબે ખાતરી આપી કે 29 તારીખ સુધીમાં સ્થળ તપાસ થશે અને જ્યાં સુધી સ્થળ તપાસ ચકાસણી નહીં થાય ત્યાં સુધી ક્વોરી બંધ રાખવામાં ખાતરી આપેલી છે 29 તારીખ સુધીમાં અને કાલથી અમારું બજાર ખુલ્લું રહેશે।